પોરબંદરના હિરલબા જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ જેલમાં કેદ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। હિરલબા જાડેજા અને તેના સાગરિકો વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે। આ ફરિયાદ કોણે કરી છે અને કેમ કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પોરબંદરના હિરલબા જાડેજા પર કાયદાનો ફંદો સતત કસાઈ રહ્યો છે। એક પછી એક તેમની ક્રાઇમ કુંડલી પરથી પડદા હટી રહ્યા છે, તેમ તે કાયદાના દળદળમાં વધારે ને વધારે ખૂંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ પોતે જેલમાં જવાના અને તેના મળતિયાઓ અંડરગ્રાઉન્ડ થતા લોકોમાં પણ તેનો ખોફ સતત ઘટી રહ્યો છે, જેને કારણે લોકોની હિંમત પણ ખુલી ગઈ છે અને તેઓ ખુલીને હવે ફરિયાદ નોંધાવવા માટે બહાર આવી રહ્યા છે, જેને કારણે જૂના કાંડ પણ ખુલતા જઈ રહ્યા છે। જૂનાગઢ જેલમાં કેદ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો છે। હિરલબા જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે। હરીશભાઈ છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। હિરલબા જાડેજા વિરુદ્ધ બળજબરીથી મિલકત રૂપિયા કઢાવી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધાયો હતો અને મળતી માહિતી મુજબ ફરિયાદ અનુસાર ભૂરા મુંજા જાડેજા પાસેથી 2012માં 75,03% વ્યાજે લીધા હતા અને 1.65 કરોડના 3 મકાન અને દસ્તાવેજી ફાઇલોની સિક્યુરિટી પેટે ભૂરા મુંજા જાડેજા પાસેથી રાખેલી હતી। 75 લાખના દર મહિને 7.5 લાખની પેનલ્ટી રૂપે હિરલબા જાડેજા 2016 પછી વસૂલાત કરતા હતા। ફરિયાદીને ધમકાવવા, અપહરણ કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપી હતી। સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે। એટલે છેલ્લા ઘણા સમયથી આમ પણ હિરલબા જાડેજા ચર્ચામાં છે, ત્યારે તેમની સામે વધુ એક ફરિયાદ થઈ છે। જે પહેલા વાત કરવામાં આવે તો આ પહેલા પણ મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયલ રહેતી મહિલાના વિડીયો બાદ ત્યાંના પોલીસ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી હતી અને લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા। મહિલાને મોટું લેણું હોય અને તેની ઉઘરાણી માટે તેના પતિ અને પુત્ર પાસેથી પૈસાની માંગણી કરાતી હોવાનો પણ ક્યાંક વિડીયોમાં ઉલ્લેખ કરાયો હતો। એ બાદ તપાસ કરવામાં આવી હતી ને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પછી પણ ઘણા બધા ખુલાસા થયા હતા। ત્યારબાદ હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો વિરુદ્ધ પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ કેસમાં હિરલબા જાડેજા ઉપરાંત તેમના ડ્રાઈવર છે અને બીજા પણ ઘણા બધા લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। તમામ આરોપીઓ પર 14 ખાતા ખોલીને સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે હવે વધુ એક ફરિયાદ થઈ છે। હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે। એટલે ખાસ કરીને હિરલબા જાડેજા છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા છે। સૌથી પહેલા તો ઇઝરાયલના જે લીલુ ઓડેદરા છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવવામાં આવ્યો હતો કે તેમના પતિ અને તેમના પુત્ર છે એ લોકોને ક્યાંક ધમકાવવામાં આવે છે, અપહરણની ધમકી આપવામાં આવે છે, એવી પણ ઘણી બધી વિગતો તેમના દ્વારા આપવામાં આવી હતી। બાદ પોલીસે ક્યાંક ને ક્યાંક તપાસ શરૂ કરી હતી ને ત્યારથી હિરલબા જાડેજા છે તેમના એક બાદ એક કાંડ ખુલી રહ્યા છે અને ઘણા બધા ગુના છે તે પણ અત્યારે હાલ તેમના વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।